દાન લેવું ને તો દાન એમ બંધાઈ જાય છે. આજ ઘણી જગ્યાએ આપણે એમ કહીએ કે અદાને તો બહુ હરખાઈ છે, થાલી થેલી લઈને જવું ને ભેરી લઈને આવવું. હરખાઈ નથી, દાન લઈને આવી છે. દાન કોકને કોકની પાછળ દે. કોઈ એમ કીધું કાલ્યો અમારા કાકા જીવતા એનો સીધો, હે એમ જ કહે કા બા વયા ગયા છે એનો સીધો લ્યો ને કા બાપુજી ગયા એનો સીધો લ્યો ને કા આની કોકરીને કોકની પાછળ જ દેવામાં આવે છે. કોઈ હયાતીમાં કોઈ દીધું? દાન લઈ તો દાનની ફરજ છે. પછી દાન લીધા પછી બંધન આવે, અમારી માથે બંધન આવે. અમારે પણ એના નીતિ નિયમો કરવા પડે છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા પડે, ગાયત્રી મંત્રની માળા કરવી પડે. અને સામેવાળાએ જે કઈ દાન દીધું છે ને એ દાનનું કલ્યાણ થાય અને એને આશીર્વાદ પ્રાપ્ત થાય, ભગવાન આપે. આજે ગમે ત્યાં તમે કથામાં જાઓ, ગમે ત્યાં જાઓ, તમે કાંઈ પણ વસ્તુ દો, કેને દો છો? બ્રાહ્મણને, કોઈ સાધુને, કોઈ સંતને નથી દેતા, તમે ભગવાનને દો છો. તો ભગવાનને દો તો ભગવાન તમને વધારીને દે. તો આ દાન વસ્તુ એવી છે, દાન લીધા પછી અમારે તકલીફ પડે કે અમારે એનો 10મો ભાગ કાઢવો પડે છે, ત્યાર પછી એનો લેવાનો અધિકાર છે. તો વામન ભગવાને દાન લીધું તો એને એના દ્વારપાળ થઈને ઊભું રહેવું પડ્યું, એની રક્ષા કરવી પડી. એમ બ્રાહ્મણને તમે કાંઈ પણ આપો તો બ્રાહ્મણ ઘરે જઈ પોતાની ઉપાસના, પોતાની ભક્તિ, પોતાની પૂજા જે કાંઈ કરે ને એના અંદરથી એને ભાગ મળે, એ યજમાનને મળે છે, એને યજમાનનું કલ્યાણ થાય છે.